નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આસપાસ પ્રકરણ 13 પહાડી રહેઠાણ. મિત્રો, આ પ્રકરણના ભાગ 1ના વિડીયોમાં આપણે જોયું કે જે ગૌરવભાઈ જાની જે છે એ એમની મુસાફરી પહાડી વિસ્તારમાં મુસાફરી કરે છે, તેમની વાત આપણને જણાવી રહ્યા છે. તો તેઓ મુંબઈથી નીકળ્યા હતા અને આપણે જોયું છેલ્લું કે લેહ સુધી પહોંચ્યા. ત્યાં એમના જે બાઇક લોનર જોઈને બાળકો જે છે એ લેહ વિસ્તારમાં જે ગલીઓમાં રહેતા જે બાળકો છે એ ગૌરવભાઈ જાનીનું સુસ્વાગતમ કહી ઝૂલું ઝૂલું કહીને સુસ્વાગતમ કરે છે અને એ પોતાના ઘરે દરેક બાળકોએ ગૌરવભાઈ જાનીને પોતાના ઘરે લઈ જવા માંગતા હતા. તો ત્યાં સુધી આપણે જોયું હતું. તો હવે આપણે આગળ જોઈએ કે જે બાળકો જે છે તેમાં એક તાસી નામે જે બાળક છે એ એમના ઘરે ગૌરવભાઈ જાનીને ખેંચીને લઈ જાય છે. તો જોઈએ આપણે તાશીના ઘરે. તાશી મને ખેંચીને તેના ઘરે લઈ ગયો. તેનું ઘર 2 માળનું હતું. ઘર પથ્થરોનું બનેલું હતું, જે એકની ઉપર એક મૂકેલા હતા. દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી. ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું, જેમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો. જુઓ, તાસી નામે જે છોકરો છે એ તાસી એમને ગૌરવભાઈ જાનીને એમના ઘરે લઈ જાય છે. તો ગૌરવભાઈ શું કહે છે કે તેમનું ઘર કેવું હતું? તો તાશીનું ઘર કેવું હતું? તો તેનું ઘર 2 માળનું હતું અને ઘર એ શાનું બનેલું હતું? પથ્થરોનું બનેલું હતું, જે એકની ઉપર એક મૂકેલા હતા. પથ્થરોનું બનેલું હતું અને પથ્થર એકની ઉપર એક પથ્થરોની ગોઠવણી કરેલી હતી અને દિવાલો અને ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલું હતું. દિવાલો પથ્થરોની જે થર મૂકેલા હતા એની જે દિવાલો કરી હતી એ ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલું હતું એની દિવાલ. ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું. એટલે કે તબેલા એટલે આપણે શું કહેવાય? ઘોડાનું જે રહેઠાણ હોય છે એને તબેલો કહેવાય, બરાબર? તે ઘર એ અંદરથી 2 માળનું હતું, પણ તબેલા જેવું લાગતું હતું, જેમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ, ઘાસ ભર્યું હતું ઘરની અંદર. અમે લાકડાના દાદર પરથી પહેલા માળે પહોંચ્યા. આ તે જગ્યા જ્યાં અમે રહીએ છીએ, તાશીએ સમજાવ્યું. તાશી શું કહે છે? જુઓ, આ ઘર તમે જોઈ શકો છો. તો તાશી એ લાકડાના દાદર પરથી એમના ઘરના જે પહેલો માળ છે ત્યાં ગૌરવભાઈ જાનીને બતાવવા લઈ જાય છે. જણાવે છે કે આ તે જગ્યા છે જ્યાં અમે રહીએ છીએ. અમે રહીએ એ જગ્યા છે, કહે છે, પહેલા માળે. સૌથી નીચેનો માળ અમારા પશુઓ માટે અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે છે. જુઓ, જે આપણે તબેલો જેવો છે વાત કરી અને જ્યાં ઘાસનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, તો એ પશુઓને રાખવાની જગ્યા નીચેનો ભાગ જે છે એમાં. તો એ જ્યાં પશુઓ રહે છે અને તેનો જરૂરી સામાન એટલે કે જે ઘાસ ભર્યું હતું એ. ત્યાર પછી પહેલાં જે માળ છે તે તાશી લોકો રહે છે તે જગ્યા છે. જ્યારે કોઈ વખત ખૂબ જ ઠંડી પડે છે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ છીએ. મેં નોંધ્યું કે નીચેના માળે બારીઓ ન હતી. છાપરાને મજબૂત બનાવવા જાડા વૃક્ષોના થડ ઉપયોગમાં લેવાયા હતા. પછી તાશી મને તેના ઘરના છાપરે લઈ ગયો. શું નજારો હતો! હું આજુબાજુ બધે એક સરખા સપાટ છાપરા જોઈ શકતો હતો. કેટલાક પર લાલ મરચાં સુકાતા હતા, તો કેટલાક પર નારંગી, કોરા અને સોનેરી પીળી મકાઈ સૂકવ્યા હતા. જુઓ મિત્રો, કે જ્યારે તાશી ગૌરવભાઈ જાનીને ઉપર લઈ જાય છે ત્યારે જોઈ છે તો ત્યાંનો નજારો જોઈને
ગૌરવભાઈ જાની કહે છે કે શું નજારો હતો એવું કહે છે. કેટલાક લોકો જે આજુબાજુ કેટલાક પર લાલ મરચાં સૂકવ્યા હતા, તો કેટલાક પર નારંગી, કોળા અને સોનેરી રંગની પીળી મકાઈ એ સૂકવવામાં આવી રહી હતી. તો વળી કેટલાક પર ડાંગરના ડુંડા અને કેટલાક પર છાણા સૂકવવામાં આવ્યા હતા. આ અમારા ઘરનો સૌથી મહત્ત્વનો ભાગ છે, તાશીએ કહ્યું. ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી સૂકવીએ છીએ. અમે શિયાળા માટે તે સંગ્રહ કરીએ છીએ. તે સમયે અમને તાજા ફળો અને શાકભાજી મળતા નથી. જુઓ મિત્રો, તાશી શું કહે છે કે ઉનાળા દરમિયાન, ઉનાળા જ્યારે હોય છે ત્યારે અમે ઘણા બધા ફળો અને શાકભાજી સૂકવી રાખીએ છીએ અને તેનો ઉપયોગ શિયાળામાં કરે છે. શિયાળા માટે સંગ્રહ કરી રાખે છે, કારણ કે તે સમયે અમને તાજા ફળો અને શાકભાજી મળતા નથી, જેથી તેઓ ઉનાળા દરમિયાન જે સૂકવેલા હોય છે એનો ઉપયોગ કરતા હોય છે. હું ત્યાંથી તાશી જોડે ઊભો રહ્યો ત્યારે મેં જોયું કે કેવી રીતે ઘરનો દરેક ભાગ તેમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો. હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું, જાડી દિવાલો અને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે છે. જુઓ મિત્રો, લેહ જે વિસ્તાર છે જેને ઠંડુ રણ કહેવાય છે, બરાબર, તો એ ઠંડુ રણ, લેહને ઊંચો અને સૂકો, ઠંડો અને સપાટ વિસ્તાર છે લેહ, બરાબર, તો તેને ઠંડુ રણ પણ કહેવામાં આવે છે. તો ત્યાં ગૌરવભાઈ જાની તાશીના ઘરે જાય છે તો કહે છે કે હું જોયું, બરાબર, તો કે તેઓ જે ઘરની રચના, બનાવટ જે હતી એ તેમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવી હતી. જે તેઓના ઘર જે છે એ જરૂરિયાત પ્રમાણે જ બનાવવામાં આવ્યા હતા. તે હું સમજી શકતો હતો, કહે છે કે લાકડાનું જે તળિયું છે એ જાડી દિવાલો અને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે. તેઓ જે ઘરની બનાવટ, જે રચના કરેલી હોય છે તે તેઓના વિસ્તારમાં જે ઠંડી પડે છે, બરાબર, જેને અનુલક્ષીને, જેના એ ધ્યાનમાં રાખીને તેઓ એ પ્રમાણે ઘરો ત્યાં બનાવતા હોય છે. તો તે ગૌરવભાઈ જાની આપણને જણાવે છે કે તે હું જોઈ શકતો હતો. શિયાળામાં તાશી અને તેના પરિવારનો નીચેના માળે રહે છે. તેઓ શા માટે આવું કરે છે? તો મિત્રો, આપણે જોયું કે નીચેનો જે તેઓની વિસ્તાર, જગ્યા જે છે એ તબેલા જેવું છે. આપણને શરૂઆતમાં આપણે વાંચ્યું, બરાબર, તબેલા જેવો વિસ્તાર છે જ્યાં બારી નથી અંદર, બરાબર, અને ત્યાં ઘાસનો સંગ્રહ કર્યો હતો. ત્યાં પ્રાણીઓને રાખવામાં આવે છે. તો તાશી લોકોનો જે રહેવાની જગ્યા છે એ પહેલા માળે છે, ઉપર, બરાબર. તો તાશી અને તેના પરિવારનો નીચેના માળે, શિયાળામાં નીચેના માળે રહેવા જતા રહે છે. તો તેઓ શા માટે આવું કરે છે, કહે છે, બરાબર. તો મિત્રો, આપણે જોઈએ, તાશીના ઘરે નીચેના માળે કોઈ બારી નથી, બરાબર. બારી ન હોવાથી નીચેનો જે માળ છે એ ગરમ રહે છે. ઠંડુ રણ છે ને ત્યાં, બરાબર, તેઓનું તો શિયાળામાં ઠંડી ખૂબ જ વાતી હોય, તો જેના કારણે નીચેના માળે બારી નથી, જેના કારણે બહારનો પવન એ અંદર બારી દ્વારા આવે તેમ આવતો નથી. જેના કારણે દિવાલો તો તેમની પથ્થરોની બનાવેલી જાડી હોય છે, બરાબર, તો જેના કારણે એમને જે પવન ઠંડો બહારથી આવતો હોય આવતો નથી, જેના કારણે નીચેનો માળ એ ગરમ રહે છે. જેના કારણે શિયાળામાં તેઓ ઠંડી વધારે ના લાગે, જેના કારણે તેઓ નીચેના જગ્યાએ, નીચેના માળે રહેવા જતા રહે છે. તમારા ઘરનું છાપરું કેવું છે? છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે? તો તમારે તમારા ઘરનું જે છાપરું, છત જેને, એ શાનું બનેલું છે? તો મોટે ભાગે આપણે અહીંયા તો હવે પાકા ઘરો બની ગયેલા હોય છે, બરાબર. તો એ છત જે છે એ સિમેન્ટ, કપચી, રેતી
અને લોખંડનો બનેલો હોય છે, કોન્ક્રીટનો, બરાબર. તો એ છત જેને જે ધાબુ જે છે એનો ઉપયોગ આપણે મોટે ભાગે ઉપર કપડાં સુકવવા માટે કરતા હોઈએ છીએ, અનાજ સુકાવવા માટે કરીએ, બરાબર ને, તડકામાં બેસવા માટે. અને ગરમીમાં જો રાત્રે ઉનાળાના દિવસો હોય તો આપણે એ છત ઉપર બેસવા માટે ઉપયોગ કરતા હોય છે, બરાબર. તો એ પ્રમાણે તમારે તમારા જે ઉપયોગ હોય એ પ્રમાણે લખવાનું છે. દુનિયાની ઊંચાઈએ રહેઠાણ. હવે ખૂબ જ ઊંચાઈએ ચઢવાનો સમય હતો. લોનર માટે મુશ્કેલ સમય હતો, કારણ કે રસ્તાઓ વાંકા ચૂકા, સાંકડા અને પથરાર હતા. ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા. પહાડી પ્રદેશમાં જઈએ તો ત્યાં રસ્તા એવા આપણે જે રસ્તા જોઈએ એવા રસ્તાઓ હોતા નથી, પથરાર હોય છે, બરાબર. જે રસ્તા નહીં કહેવાય નહીં, કે રસ્તા છે એવું કહેવાય નહીં. ત્યાં લોકો ચાલીને જ જતા હોય છે, બરાબર. તો એવી જગ્યાએ સ્કૂટર, બાઇક પર જવું ખૂબ જ મુશ્કેલ પડે છે મિત્રો. જેથી અહીં ગૌરવભાઈ જાની આપણને જણાવે છે કે હવે લોનર માટે મુશ્કેલનો સમય હતો, કારણ કે જે રસ્તાઓ છે એ વાંકા ચૂકા છે, સાંકડા અને પથ્થરો જ હોય છે. ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા. હું ચાંગઠાંગના પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો. આ જગ્યા આશરે દરિયાની સપાટીથી 5000 મીટર ઊંચાઈએ હતી. જોયું મિત્રો, દરિયા જો આપણો દરિયો જે નીચે દરિયાની જે સપાટી છે એનાથી કેટલો મીટર ઊંચો? 5000 મીટર ઊંચાઈએ હતો. એ એટલી ઊંચાઈ હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. મને માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી. પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ. ઊંચાઈ પણ જઈએ મિત્રો તો આપણને શ્વાસમાં પણ થોડી રૂકાવટ આવી શકે. જેટલું આપણે ઊંચાઈએ જઈએ ત્યાં હવાનું થોડું ઓછું આપણને મળે, તો જેના કારણે આપણને તકલીફ પડે. જેટલે આપણે અહીં રેગ્યુલર રહેતા હોય જમીન ઉપર આપણે જે ત્યાં વધારે ઊંચાઈ પર ચડીએ તો આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે. પરંતુ ગૌરવભાઈ જાની કહે છે કે મને માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી. પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ ગઈ. ઘણા દિવસો અમે એ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો. પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતા. જોયું મિત્રો, ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવો હતા. ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા. લોનરે અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું. અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ. ઘણા ઘેટાં અને બકરા ત્યાં ચરતા હતા. થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા. મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે. શોધી કાઢો. તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ છે? તો મિત્રો, આપણે જ્યાં રહીએ છીએ તે દરિયાની જે સપાટી છે તેનાથી કેટલી ઉપર આવેલી છે, કેટલા મીટરની ઊંચાઈ પર આવેલી છે? તો વધારેમાં વધારે આપણે કેટલું કહી શકીએ તો તે તમે જે રહેતા હોય તે 50 મીટરની ઊંચાઈએ છે, 60 મીટરની ઊંચાઈએ છે, બરાબર. કે એ પ્રમાણે તમે લખી શકો છો, બરાબર. જેટલી ઊંચાઈએ આવેલું હોય દરિયાની સપાટીથી એ પ્રમાણે, બરાબર. પરંતુ આ જે વાત કરી જે ગૌરવભાઈ જાની 5000 દરિયાની સપાટીથી 5000 કિલોમીટરની ઊંચાઈએ આવેલો એ વિસ્તાર જ્યાં શ્વાસ લેવામાં પણ શરૂઆતમાં તકલીફ થોડી પડી હતી, બરાબર. તો એ તમારે લખવાનું છે. ગૌરવ જાનીએ શા માટે કહ્યું આ જગ્યા એટલી ઊંચાઈ પર છે? સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે.
વધારે ઊંચાઈ પર હવા પાતળી હોય છે મિત્રો. આ કારણે હવામાં જે ઓક્સિજનનું પ્રમાણ એ ઘટી જાય છે. આ જગ્યાએ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આથી ગૌરવભાઈએ કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે. તમે ક્યારેક પર્વતીય પ્રદેશમાં ગયા છો મિત્રો? હા, તો ક્યાં ગયા છો? તો એ તમારે જ્યાં ગયા હોય ત્યાં લખવાનું. આપણે અહીં લેહની વાત કરી રહ્યા છીએ, શ્રીનગરની, બરાબર. પરંતુ તમે એ સિવાય પણ બીજા જે પર્વતીય પ્રદેશ છે, જેમ કે મનાલી છે, બરાબર, તમે ગયા હોય અન્ય પર્વતીય પ્રદેશ પણ, બરાબર, તો એ તમારે લખવાનું કે હા અમે અમારા પરિવાર સાથે કે શાળામાંથી ગયા છો, બરાબર. ચાલો, ત્યારબાદ છે તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો? તમને ત્યાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ હતી? આપણે મિત્રો મનાલીની વાત કરીએ તો મનાલી એ દરિયાની સપાટીથી લગભગ 2000 મીટરની ઊંચાઈ પર છે. મનાલી ગયા હોય તો બરાબર. તો ત્યાં પણ જો રાત્રિના સમયે કોઈ વાર શ્વાસ લેવામાં થોડી તકલીફ થઈ શકે, બરાબર. 2000 આપણે જે રહીએ છીએ તો 50, 60, 70 એ પ્રમાણેની ઊંચાઈએ હોઈ શકે, બરાબર આપણું. તો આ તો હજારોની ગણતરીમાં આવી ગયું, બરાબર. તો મનાલી પણ એ દરિયાની સપાટીથી તો 2000 મીટરની ઊંચાઈએ આવેલું છે. તમે ગયા હો તે જગ્યાઓમાંથી સૌથી વધુ ઊંચાઈએ કઈ જગ્યા હતી? તમે ગયા હોય પર્વતીય પ્રદેશમાં ગયા હોય તો તમે તે લખી શકો છો, બરાબર. તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીંયા અટકીએ છીએ. ત્યારબાદ આપણે આગળની ગૌરવભાઈ જાનીની જે મુસાફરીની વાતો છે એ આપણે આગળના વિડીયોમાં જાણીશું.